નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં ઓછામાં ઓછા 20 મુસાફરોના મોત થયા અને 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આ અકસ્માત જેસલમેર જોધપુર હાઈવે પર થયો હતો, જ્યારે બસ 57 મુસાફરો સાથે જોધપુર તરફ ત્યારે જતી રહી હતી। પ્રારંભિક માહિતી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે પોલીસ ફટાકડાના ત્યારે વિસ્ફોટને કારણે આગ લાગી હોવાની શક્યતા તપાસ કરી રહી છે। રાજસ્થાનના મંત્રી ગણેશસિંહ ત્યારે ખીમાણે જણાવ્યું કે મેં મારા જીવનમાં ક્યારેય આવો અકસ્માત જોયો નથી। બસમાં ત્યારે વિસ્ફોટ થયો હતો ત્યારે પીએસએલ ત્યારે ટીમ તપાસ કરશે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાનું ત્યારે નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક મુસાફરો ફટાકડા લઈને જઈ રહ્યા હતા, જેના કારણે આગ ફેલાઈ ગઈ અને બસ અચાનક વિસ્ફોટ થઈ ગઈ। બસની સ્થિતિ અંદરનો સામાન સંપૂર્ણપણે બળી ગયો છે। જી હા મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।